હેલો યુટ્યુબ ફેમિલી, વેલકમ બેક ટુ માય ન્યૂ વ્લોગ. કેમ છો બધાને? જય માતાજીને જય વેલા. આજે આપણે આવી ગયા છીએ મેલડીમાં એ દર્શન કરવા. અને નાનીને ને બે મેલડીમાં પૂજાય છે, એક મઢમાં બેઠા છે અને એક વાડે બેઠા છે. આ નાનીને એનો વાડો છે જ્યાં એ વાવે છે. એ બધી આજુબાજુમાં બધી વાડા જ છે. આ બાજુનું લોકેશન જોઈ લો એકવાર, બહુ જ મસ્ત લોકેશન છે. અને આ આપણે આવી ગયા છીએ મેલડીમાંના દર્શન કરવા. આ મંદિર હમણાં છે બનાવ્યું જ છે, પહેલાં હતું પણ પહેલાં જૂનું હતું, લાદીને એવું કાંઈ નહોતું. એટલે આ બધું હવે મસ્ત બનાવ્યું છે. આ જય મેલડીમાં લખેલું રહ્યું એ નવું નાખ્યું છે, પહેલાં હતું નહીં, અત્યારે બધું કર્યું છે એવું. તો આપણે આવી ગયા છે દર્શન કરવા. અને મમ્મી પપ્પા અહીંયા શ્રીફળ વધારે છે અને મિતભાઈ અહીંયા શું કરે છે? અગરબત્તી કરે છે. આ છે મેલડીમાં સબી, ભાઈ દીવા કરે છે. મજા આવે, હાવ શાંત વાતાવરણ છે. આ બાજુનું લોકેશન એ બહુ મસ્ત છે. આ બાજુ બધી અમે આજ મમ્મીના કાકા ને એના કાકાનો છોકરો સ્લેબ ભરે છે, ત્યાં જવાના છીએ. અમે આવ્યા હતા રાધુને તેડવા અને ત્યાં સ્લેબ ભરે છે. એટલે પણ મમ્મીને અહીંયા માનતા હતી ને, એટલે માનતા એ પૂરી થઈ જાય એટલે બે કામ થઈ જાય. એટલે પેલા દર્શન કરાવ્યા હતી અને પછી હવે નાનાની સ્લેબ ભરે છે, ત્યાં જવાનું છે. મિત્રો જમીને આવતા રહ્યા છે અને કેટલા વાગી ગયા છે? 5:30 વાગી ગયા છે. અને આપણે જમીને આવતા રહ્યા છીએ અને આવીને તો સૂઈ ગયા. ત્યાં અઢી વાગ્યા છે એવું થયું છે. અમે આવ્યા ને ત્યારે આવીને સૂઈ ગયા હતા. અને અહીંયા બધા ગયા છે. એ મમ્મીના મોટા બાપુના છોકરાને ઘરના છે ને એના ડાયટનું ઓપરેશન કરાવ્યું, એટલે આ બધું એને પહોંચી ગયું ને, તો એ બધા ખબર કાઢવા ગયા છે મમ્મીની. અને હું ને રાધુ બે ઘરે છે. તો હવે ઘરનું કામ કરી નાખીએ. 5:30 જેવું થયું છે. પવન છે બહુ, આ બાજુ ખુલ્લું રહ્યું ને આ બધું, એટલે ફળિયું આ ખુલ્લું છે ને આમ, એટલે પવન બહુ આવે. એટલે એના હિસાબે હજી પવન છે ને હંજવારી નથી કરતા. ને પછી માથું બાથું ઓળે પછી અગાસી પર જાય, નવરી થઈ જાય તો અમે બે બેન પણ ત્યાં ખબર કાઢવાની છે ને મમ્મીની બેન, ત્યાં જાય. જો નવરી થઈ જાય તો 5:30 થયા છે. તો એ તડકો કેટલો છે, બહુ જ તડકો છે. અહીંયા ઘડીક બધા બેઠા હતા, ત્યાંથી ઠાઈકા એટલે બધા આમ જાય છે. રાધુ બે ઓલા ઘરે ગયા છે વાં, અને હું અહીંયા અંજવારી કાઢું પછી રાધુ બેન બધું કરશે. આજો પાછો આવ્યો આને તો પણ અહીંયા ખુરચી આ જો રે ચપ્પલ. સોડા તો દેતો જા મને, તાર નથી પીવી. શું જોઈએ? આ ગ્લાસમાં સોડા ઠલવે હે. ચા બધા વયાઈ ગયા, મનસુ બધા વયાઈ ગયા. અરે મારો દીકરો મને સોડા આપે. જમા હજી એક પડી ચંપલ વંશો
એ પતિયા પતો સો એ બધા જાય છે. હવે રાજુબેન જો માંથી હિલાવે. પતુ આગળ વંશુ આગળ સોડા માંગી ને નહીં ભાવતી હોય ને એટલે મને દઈ દીધી. મેં કરી દે ને એ બીજું હોય ને તો એ બધું વસ્તુ દે. વંશુ ન દે. વંશુ થોડોક હે એટલે એ ન દે. વિધું હોય તો એને તમે વસ્તુ માંગે તો વિધું દઈ દે. પણ વંશુ ન દે. કાંઈ નહીં તો હાલો હવે આપણે કામ બામ કરી નાખીએ પછી મળીએ. અગાસી ઉપર જઈને મળીએ. આ બધા એવા છે ખબર કાઢીને અને હું ને રાતુ કઈ ગયા નતા. અમે આ કામ નવરા થયા હવે ઉપર જવું છે. પણ ઉપર જવામાં એવું થાય છે કે આ બધી પરજા રહી ને એ અમારી પાછળ આવે એટલે ઉપર નથી જાવ ન કરીને હક ન કરે પડે ને એવું કરે એટલે હવે આમ કાંઈ ઉપર જતા નથી. એને બેઠા છે અને આ લસણ ફોડવાનું કામકાજ ચાલે છે. રાધુબેન તૈયાર થઈ ગયા છે. શું રાધુબેન? મોટા મામી અહીંયા આવી ગયા છે. એવું કામ કર્યું તો નથી આવતા. આમ જો આ વેજાને કાંઈ હોય જો તો કેવું ચોખ્ખું કામ કર્યું. મેરી ઉપર જવું છે પણ આ પરજા ભેગી આવે છે એ તો વાત છે. પણ ત્યાં જઈને ઠેકડા મારે એટલે પવન તો અહીં સરસ આવે જ છે. બેકારો બહુ થાય છે ચાચુ. રૂહીબેન ગયા છે નાવા. પવન તો ઘણો છે. મેળી પર આવું છું પોતાનું પૈસા હપ્તે કરે ને એટલે ઠીક હવે માંડી ગયું. જવા દે હું છે પણ હું બોલસ તું કઈ ભાષા બોલસ? શું બોલસ? આમ થોડીક છેટી ઉભી રહે. હા હવે બોલ શું બોલસ? છટકી નથી તો બેસતા રહો. એ પતિયા એ પતુ 1 hour later. મામી કરવા માંડ્યા છે રોટલા. રસોઈની તૈયારી કરવા માંડ્યા છે અને આમ બધા બેઠા છે. શું રોહી બેન? બસ શાંતિ. અહીં બધા બેઠા છે કેમ કે આજે છે ને હંધે મહેમાન આવ્યા હતા ને અમારા કાકા હતા ને ધારાના મામા થાય મારા કાકા થાય એનો સ્લેબ ભરવાનો હતો ને એટલા માટે હંધે આવ્યા હતા ને બપોર સ્લેબ ભરાયો હતો ને આજે ખાઈને છે ને હંધે આવ્યા છે ખાવા. એ વિધુડી અને હંધે મન ભૂ ભર દે હું છે એને પીવું છે. આમ તો બધા બેઠા છે મનલું જમાવીને. એમાં રાધુ છે ને કા ખી કરે કેની વાતો કરી આપને નથી કહેતો. રાત બાપુ છે ને દુકાન ખોલી બેસી ગયા છે. ત્યાં કેટલા વાગ્યા છે? 9 વાગે ને એટલે બંધ કરી. 9 માં 4 મિનિટની વાર. તો હમણાં બંધ કરી દેશે.
ઓલા ઘરે બધા સાયકલ હકાવે ને છોકરાઓને એમ કે હક ન થતો અહીંયા આવે ઓછીમાં ત્યાંથી બાંધીને માં જાય ત્યાંથી બાંધીને આવે પછી અહીંયા પાડે અહીંયા ગયા અહીંથી કાઢ્યા ને હવે એમાં ગયા બે ત્યાં છે એક અહીંયા છે તારે વેકેશન ખુલી ગયું હે વેકેશન ખુલી ગયું મારા 8 તારીખે ખુલશે હવે કેટલામાં આવીશ 5 રાજુ તો રાજુ કેટલા રાજુ ને 11માં ઈ પાસ થઈ ગઈ ને એને હવે એની સ્કૂલમાં એડમિશન લઈ લીધું હવે એના મંગળથી લગભગ સ્કૂલ ચાલુ થાય છે અમારે 8 તારીખે હવે એ કે દી જાય કોને ખબર અમારે તો વેકેશન ખુલે ને તારે એક દી ના દે પછી રોજ કન્ટિન્યુ એને તો ખુલ્લી ખાલી તો પ્રસંગ હોય ને તો જ છૂટી લેવાની નકર કન્ટિન્યુ એને લગભગ ખુલ્લી તો ગયું જ છે 11 રાજુ માં મને કહેતી કે મારી વેકેશન તો ખુલી ગયું છે પણ છે ને હજી મારે જવું નથી મામા ઘરે રોકાવું છે એને તો મિત્રાને કઈ- વેકેશન ખુલે છે ને એ વેકેશન કરવા આવી છે મિતને તો ખુલી ગયું સોમવારથી એને ખુલી ગયું ને એને ખુલી ગયું ત્યારે ઈ રોકાવા આવે રાજુડીને ખોલતા થોડીક વાર હતી ને તારે આવી હા રાજુ અહીંયા આવી ને પછી જ એડમિશન થયું એનું હમણાંથી તું બ્લોક જ નથી મેકતી આજ તું છે ને બ્લોક બનાવીશ હા નકર તું તાર ઘર આવે ને એટલે બ્લોક જ ના બનાવ બે મમ્મી કંઈક કહે હે શું કેસ તાર મમ્મી શું કહેશ મમ્મી લે લે માર મામીને રોટલા મસ્ત આવે છે મોટા મોટા અમને એવડા રોટલા નથી આવડતા એટલે એને ચૂલે રોટલા કરવા દઈ દીધા છે હું છે ને હમણાં બ્લોગ એટલે નથી મેકતી કેમ કે રાધુ અહીંયા એવી ને એટલે મારે થોડુંક કામમાં મને ખબર છે કે તાણ બીજા બ્લોકમાં મૂકું હતું ને તાર મેં જોયું હતું રાધુરી અહીંયા આવતી રહી છે હું એક દિવસ બધું કામ તો કરવું પડે ઓરો કઈ છે આ પ્રજાતિ નામ જો આ છોકરાઓને કે હક નથી થતું જો એક અહીંયા રહ્યું જો એક અહીંયા રહ્યું ને એક વાર રહ્યું એમાં કાકી છે ને એ કંઈક સુધારે છે. ટમેટા સુધારે છે ટમેટા બા છે ને ક્યારના કરે કામ. હા ગાઈસ મિત્રો રાતે 11:20 રાધુ અને રૂહી બે અગાસી વારે હે એકલી બ્લોગ બનાવે છે ને અમને જો ખામી લઈને હા હે ખોટું બોલવામાં નથી કરવું પણ બીજાને કરાવે આમ ઓલી સાઈડ બધી કેટલી મસ્ત લાઈટ પડે છે દિવસના આવું તો અગાસી ઉપર તો દિવસના આવવાનો વારો ન આવ્યો પણ અત્યારે કેમ કે છે ને અમે દિવસના આવીને કેમ કે અમારે દિવસના આવવું હોય ને તો છોકરા હોત ના અંધારી આવે એટલે એટલે ઢગઢગાડી અમે દિવસના નતા આવ્યા એટલે અત્યારે આવ્યા છે અત્યારે અહીં અમારે બધાને અહીંયા ફૂવાનો પ્લાન છે એટલે હવે અત્યારે અગાસી સાફ કરે કેમ કે પછી મેં ખરાબ હોય અગાસી એટલે ઓલો થાય અને આમ જો બધીએ કેટલું અંધારું છે ચારે કોણ કેટલું અંધારું છે રાધુડી આવે હું ઘરે કરવાનું પછી આવે લઈ લો પછી આ બાજુ આવવા દે નહીં મને આલ ન થાવ આટલા તો ઘણી ઘણી ઊભી રહી જા હાલ લે હાલ મને કરવાનું કામ હે ગાઈસ હું કામ કરું છું તો ઈશન ને હાલ રાધુડી કે છે હું કામ નથી કરતી તમે કહેજો તમે કેટલી વાર મને જોઈ છે કામ કરતા કમેન્ટમાં કહેજો હા મિતભાઈ જો લાઈટ લઈને આવ્યા શું મિતભાઈ એ ખરખી રાખી દે એટલે જોડે ગામડાની આજ સાચી મોજ છે સિટીમાં આવી મોજ ન ચડે રાતે અગાસી વારવાની એકારે બધા ભાંડેડા સુવાની આ સિટીની મોજ નથી આ સાચી તો ગામડાની જ મોજ છે છો આ નડિયાવાળા મકાન છે ને ત્યાં મામા મોટા આ રૂહીની અહીંયા રહે છે આ ડેરી દેખાય ને ત્યાં રૂહીને એનું મકાન છે અને આ અહીંયા જોવા એ બધા નીચે બેઠા છે પવન આ ક્લાસ આવે છે મજા આવે છે પવન બહુ મસ્ત નો હે પવન પડી જાય રોજ મસર કરશે ને કાનમાં ગુણ 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 પવન તો ફક્ત મિત
પેલા ખેતી કામમાં કેવું લાઈટ કરતો એવી રીતે લાઈટ કરે. ને પાછું તો મને શું કે હે ને આપણે પાર્ટીમાં ના આવ્યો લાઈટ ન થતી હોય જો ઉપર જો એવું લાગે ને એટલે જો લાઈટ લઈને ઉપર ગઈ ના લાઈટ નથી કરતી રાજુબેનને પ્રોબ્લેમ આવે એમ કરવું આજે આ ક્યાંક રામા મંડળ રમે છે અવાજ બહુ તમને અવાજ આવતો હશે તમ જો સાંભળો શાંત વાતાવરણ છે એટલે આવે. તો આજ સાથે કરી દે વિડીયોનો એન્ડ અને આજના વિડીયોમાં આટલું છે. તો તમને અમારા વિડીયો કેવો લાગ્યો આવા જ વિડીયો જોવા માટે ચેનલને લાઈક છે સબસ્ક્રાઈબ કરી દો. બાય.